અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર એકમાત્ર બચેલા વ્યક્તિ એટલે કે રમેશ વિશ્વાસ છે. તેમના ભાઈની આજે દીવમાં અંતિમ યાત્રા નીકળી હતી. તે સમયે રમેશ વિશ્વાસ છે તેમનું પણ ક્યાંક આક્રંદ જોવા મળ્યું હતું ને તેમના દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે હું કેમ બચી ગયો, કાશ હું પણ આજે દુર્ઘટના બની હતી એમાં મરી ગયો હોત. સમગ્ર વિષયની જો વાત કરવામાં આવે તો પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલો વિશ્વાસ છે તેમને સગા ભાઈની અંતિમ વિધિમાં તે ભાંગી પડ્યા હતા. અજયની નનામી ઉંચકીને ધ્રુસકે રડતા કહ્યું, મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત થયા હતા. ગઈકાલે 4 મૃતદેહ અને મોડી રાત્રે 1 મૃતદેહ છે તે દીવ પહોંચ્યા હતા અને આજે સવારે વધુ 7 મૃતદેહ દીવ પહોંચતા સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાયું છે. ત્યારે એકમાત્ર બચી ગયેલા વિશ્વાસે ભાઈ અજયને અંતિમ વિદાય આપી હતી અને અજયની નનામી ઉંચકીને ભાઈ વિશ્વાસ છે તે ધ્રુસકે રડી પડ્યા હતા. મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને અત્યારે હાલ સમગ્ર દીવમાં શોકમગ્ન વાતાવરણ છે. વિશ્વાસ ભાઈ અજયને યાદ કરતા અને રડતા કહે છે કે મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો, હવે મારે ઘરે જઈને શું કરવાનું. ભાઈ કરીને વિશ્વાસ બૂમો પાડીને આક્રંદ સાથે રડવા લાગે છે અને પરિવારજનો વિશ્વાસને સાંત્વના આપી રહ્યા છે અને વિશ્વાસ બૂમો પાડીને ધ્રુસકે રડવા લાગે છે. સૌથી પહેલા તો તેમની અંતિમ યાત્રાના દ્રશ્યો ઉપર નજર કરીએ. મારે મારવાનો તમે ના મારી નાખત ના તો ઉભા જીવાડો મને
અત્યારે હાલ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલની અંદર DNA મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને દીવના જે 14 લોકો આની અંદર નિધન પામ્યા છે દરેક લોકોને ધીરે ધીરે એક બાદ એક મૃતદેહ સોંપવામાં આવે છે અને આમાંથી જે વિમાન દુર્ઘટનાની અંદર બંને ભાઈ સવાર હતા અને તેમાંથી એકમાત્ર બચેલ વ્યક્તિ એટલે કે જે રમેશ વિશ્વાસ છે તેમના ભાઈની આજે અંતિમ યાત્રા નીકળી હતી અને ખાસ કરીને રમેશ વિશ્વાસ છે તેમનું પર આક્રત જોવા મળ્યું હતું. આવી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.